મિત્રો આપેલ એક્સેલ ડેટાની અંદર આપણી પાસે જે ફ્રૂટ્સ આપેલા છે એ ફ્રૂટ્સની અંદર કેટલી ક્વોન્ટિટી છે એ આપણને એમાં દેખાડે છે, પણ ક્વોન્ટિટીને આપણે ગ્રાફમાં ટ્રાન્સફર કરવાની છે. તો એના માટે થઈને આપણે કઈ શોર્ટકટનો યુઝ કરવો, કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે તે આજે આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે ફોર્મ્યુલા ઉપયોગ કરીએ છીએ. હવે જે આન્સર તમારી પાસે આવે છે એની અંદર એ આન્સરને ગ્રાફમાં લેવા માટે થઈને આપણે ફોન્ટ ચેન્જ કરવાના છે. તો અત્યારે આપણી પાસે જે ફોન્ટ આપેલા છે કેલિબ્રી, એ ફોન્ટ ઉપર આપણે જઈએ છીએ અને એની જગ્યાએ આપણે જે ફોન્ટ રાખવાના છે ગ્રાફ માટે થઈને તે ફોન્ટ આપણે ત્યાંથી લેશું. ફોન્ટ સિલેક્ટ થઈ ગયા બાદ જો તમે ઓકે આપો છો તો તમારી પાસે તમારા ડેટાને, ક્વોન્ટિટીના ડેટાને આપણે ગ્રાફમાં ટ્રાન્સફર કર્યું છે. બધા જ ડેટાને એ પ્રમાણે આપણે ત્યાંથી કન્વર્ટ કરી શકીએ છીએ. તમારે કોઈ પણ કલર કોમ્બિનેશન આપવું હોય તમે તમારી રીતે આપી શકો છો, બરાબર. અથવા તમે જો ક્વોન્ટિટીની અંદર કદાચ કોઈ સુધારો વધારો પણ કરો છો કે અત્યારે ક્વોન્ટિટીમાં 25 આપેલું છે અને એની જગ્યાએ કદાચ હું અહીંયાથી 40 કરું છું, તો આપણે જે ગ્રાફ બનાવેલો છે તે ગ્રાફમાં પણ આપણે સાથે સાથે સુધારા વધારા કરી શકશું. આ વિડીયો ગમ્યો હોય તો આને લાઇક કરજો, બીજા મિત્રો સુધી શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે થઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.